અમરેલી જિલ્લામાં ગણપતિ ઉત્સવ દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ બહેનો તથા ભાઈઓએ ખૂબ સાથ સહકાર આપ્યો। ખાસ કરીને તો બહેનોએ કે ખૂબ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું। મહાદેવ ગણેશ મહોત્સવ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ ગુફા બનાવવામાં આવી છે, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકોનો સાથ સહકાર મળ્યો છે અને ખૂબ ભીડ પણ થઈ છે। ખાસ કરીને અને અમે પોલીસનો સાથ સહકાર, અમને બહુ સ્ટાફનો સાથ સહકાર મળ્યો છે, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર। એમને પણ બ્લડ ડોનેટ કર્યું છે અમારી સાથે સાથે નવકાર ચેરિટેબલ ટ્રસ્ટનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને દર વર્ષે જેમ આ વર્ષે પણ ગયા વર્ષે અમે 121 બોટલ રક્તદાન કર્યું હતું। આ વર્ષે પણ 100 ઉપર તો ટાર્ગેટ થઈ ગયો છે અને આ વર્ષે પણ 121ની ઉપર જાય એવી આશા રાખીએ છીએ અમે। એ બદલ અમે તમામ બહેનો તથા ભાઈઓનો જેણે રક્તદાન કર્યું એ તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય ગણેશ। જાફરાબાદના કામનાથ મંદિર પાસે આવેલા મહાદેવ ગ્રુપ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી અને સ્થાનિક મહિલાઓએ રક્તદાન કર્યું હતું। આજ રોજ મહાદેવ ગ્રુપ ચારાજાના સભ્યો તરફથી છેલ્લા 2 વર્ષથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં ખૂબ બહોળી સંખ્યામાં બહેનો અને ભાઈઓ બધા બ્લડ દેવા માટે સવારના બધા ભીડમાં જ છે અને આ ગ્રુપ સવારથી અને રાત સુધી મહેનત કરે છે સારી, અને બધાને પ્રોત્સાહન તરીકે પણ પૂરું પાડે છે અને કોઈને પણ અડધી રાતે પણ બ્લડની કે કાંઈ પણ જરૂર પડે છે તો તેને તે પૂરું કરે છે। અને આ ગ્રુપને અમારા વતી ખૂબ ખૂબ આભાર અને બ્લડ ડોનેટ એ લોકોને ખૂબ ખૂબ અમારા વતી આભાર। અમરેલી જિલ્લામાં હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે અને જેના આખલ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે ગણપતિ ઉત્સવમાં રાજુલા વિસ્તાર, જાફરાબાદ વિસ્તારની અંદર દર વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને લોહીની જરૂરિયાતવાળા વ્યક્તિઓ માટે રક્તદાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાય છે। આ કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવે છે, જ્યારે જાફરાબાદના કામનાથ મહાદેવ મંદિર પાસે મહાદેવ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। ગણપતિજીની ભક્તિની સાથે સાથે રક્તદાન એ મહાદાન સાર્થક કરતું આ એક માનવ સેવાનું ગ્રુપ છે। મહાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, એમાં 126 બોટલ એકત્ર થઈ હતી।